સરકારશ્રી દ્વારા નલિયા બસ ડેપોમાં 4 બસો ફાળવવામાં આવતા બસોને લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો। સરકારશ્રી દ્વારા નલિયા ડેપો માટે 4 બસો ફાળવવામાં આવતા બસને લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો। અબડાસા તાલુકા નલિયા એસટી ડેપો માટે સરકાર દ્વારા 4 બસની ફાળવણી કરવામાં આવી। આજરોજ નલિયા ડેપોમાં સરકારશ્રી દ્વારા 4 બસની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં 2 સ્લીપર કોચ અને 2 સુપર એક્સપ્રેસની ફાળવણી કરવામાં આવી। નલિયાથી જૂનાગઢ સ્લીપર કોચ સાંજે 7 વાગે અને નલિયાથી કૃષ્ણનગર એક્સપ્રેસ સવારે 8:30 વાગે ઉપડશે। નલિયા ડેપો મેનેજર સુરેશભાઈ પરમાર સાહેબે ફોન પરથી શુભેચ્છા પાઠવી હતી। સ્થાનિક અગ્રણી હર્ષરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લોકોને આ બસની જરૂરિયાત હોય અને આ બસની સેવાનો લાભ લેવા માટે આગ્રહ કર્યો હતો, જેમાં ઉપસ્થિત અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા, યુવા ભાજપ કાર્યકર હર્ષરાજસિંહ જાડેજા, મેહુલસિંહ અબડા, વિનયભાઈ રાવલ, તાલુકા પંચાયત સદસ્ય સંગીતાબેન ગોસ્વામી, સ્થાનિક અગ્રણી ભીખુબા જાડેજા, વાડા પગ્ઘર સરપંચ શ્રી મયુરસિંહ જાડેજા, નલિયા ગામના સરપંચ શ્રી રામજીભાઈ કોલી, સામાજિક અગ્રણી ચકુભા જાડેજા તથા એસટી કર્મચારીનો સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। શું નામ તમારો? ભાનુશાલી। ભાનુશાલી, હા। ક્યાં રહેવાનું તમારે? રહેવાનું રાજકોટ, પણ નલિયા ડેપોમાં એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવું છું ને આજરોજ તારીખ 12/3/2024ના રોજ ભુજ દ્વારા જૂનાગઢ માટે 2 બસો સ્લીપર ફાળવવામાં આવી છે, જે ખૂબ જ સારી અને આરામદાયક છે। તેથી આ બસમાં મુસાફરી કરવા માટે તમામ કચ્છ વાસીઓને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે। જાડેજા, નલિયા ગામનો નાગરિક છું। સરકાર દ્વારા એસટી નિગમ અને સરકાર દ્વારા જે 4 સ્લીપર કોચ નલિયા ગામને ફાળવેલી છે, તે બદલ હું સરકારનો ખૂબ હું ને નાગરિકો બધાએ સરકારના ખૂબ આભારી છીએ। આ બસ નલિયા જૂનાગઢ નલિયાની છે, સ્લીપર કોચ। હું પોતે જૂનાગઢમાં મારું સ્ટડી કરેલું છે, મેં કોલેજ। બહુ તકલીફ પડેલી છે મને, ક્યારેક સ્લીપર હતી, ક્યારેક સ્લીપર નહોતી। અન્ય માછીમારોને ઘણી તકલીફો પડતી હતી આવવા જવા માટેની। વાડીનાર કોડીનાર બાજુના બધા માછીમારો માટે ખૂબ સારી વસ્તુ થઈ છે। તેનું અત્યારે ઉદ્ઘાટન કર્યું છે અમે લોકોએ, તેમાં ભાજપ સરકારના તમામ હોદ્દેદારો તે ઉપસ્થિત રહ્યા છે। પ્રમુખ મહાવીરસિંહજી, મહામંત્રી શ્રી જયદીપભાઈ, ચેરમેન જયદેવભાઈ, જિલ્લા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને યુવા ભાજપની અમારી સૌ યુવા ભાજપની ટીમ અને નલિયાના સારા એવા બધા આગેવાનો, નલિયા સરપંચશ્રી બધાએ ઉપસ્થિત રહી અને લીલી ઝંડી આપી અને બસને ગ્રીન સિગ્નલ આપીને બસને પોઝિટિવ એમાં એનું ઉદ્ઘાટન કર્યું છે। તે બદલ સરકારશ્રીને અને એસટી નિગમને બધાને ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ પાઠવું છું।